અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવાશે. નાણામંત્રી કનુ દેસાઈએ 5મી વાર રજૂ કરેલા બજેટમાં કરી જાહેરાત. નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાત વિધાનસભાના વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું. સતત 5મી વાર રજૂ કરેલા બજેટમાં ગુજરાતના વિકાસનો માસ્ટર પ્લાન જાહેર કરાયો. 2026-27 માટે 4,08,053 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું. બજેટ રજૂ કરતી વેળાએ ગૃહમાં જય શ્રી રામ, જય સોમનાથ, જય દ્વારકાધીશ, જય અંબેના નારા ગુંજ્યા. તો બજેટ રજૂ કરતા નાણામંત્રી કનુ દેસાઈનો શાયરાના અંદાજ પણ જોવા મળ્યો. આ બજેટમાં હરવા ફરવા, રમવા, મોજ કરવા અને ધાર્મિક સ્થાનોના વિકાસ પાછળ ખાસ ફોકસ કરાયું. વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરાયું. ખાસ કરીને 2030માં અમદાવાદમાં રમાનાર કોમનવેલ્થને ધ્યાનમાં રાખીને 1278 કરોડની ફાળવણી કરાઈ. અમદાવાદ શહેરને ઓલિમ્પિક રેડી સિટી બનાવાશે. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તપાશે. તો 97 લાખ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં વધારો કરાયો. વીબીજી રામજી યોજનામાં કામના દિવસો 125 કર્યા. તો 5 નવી જીઆઈડીસી બનાવવાની જાહેરાત કરી. ગાંધીનગરમાં બનશે નમો સેન્ટ્રલ લાઇબ્રેરી. તો 4 ઝોનમાં બાયો સીએનજી પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી.